જે લોકોને લીલા ચણાનું શાક ગમે ને એમાં ભાઈ જય મા અન્નપૂર્ણા લખજો ભાઈ, જય મા અન્નપૂર્ણા. જય મા અન્નપૂર્ણા. હા. અત્યારે મસ્ત મજાના જે કહેવાય બાજરાના રોટલા, લીલી હળદર, લીલા ચણાનું શાક, આજે સંજયભાઈ મસ્ત મજાની જે કહેવાય રેસીપી બતાવી છે અને તમે પણ ઘરે બનાવી નાખજો. તો હવે આજે આપણે આનું ટેસ્ટિંગ કરશું. સંજયભાઈ જય જિનેન્દ્ર, જય માતાજી. જય જિનેન્દ્ર, જય માતાજી, જય મા અન્નપૂર્ણા. આજની નવી વાનગી શું છે શિયાળા સિઝનમાં? શિયાળુ સિઝનની અંદર ચણાનું શાક હોય, હા. પણ ચણાના શાકની અંદર લીલી હળદર, આહા, લસણ, લીલી ડુંગળીની ગ્રેવી ઓહ. નાખી અને આમ કરંટ લાગે ને, કરંટ એટલે એને કહેવાય ઝટકા લીલી હળદર ચણાનું શાક. ઝટકા લીલી હળદર ચણાનું શાક, શાક એટલે આપણે લીલા જીંજરાનું શાક. હા, વાહ, સરસ. ચણા કીએ, લીલા જીંજરા કીએ, પોપટા કીએ, હળદરને ઘીમાં શેકી આ નાખવાની. ઘીમાં શેકી હા, દીધી છે. એકદમ શેકાઈ જાય હા. એટલે આ રીતે ઓકે થઈ જાય. આ ચડી ગઈ હળદર. ઓકે, પછી આની અંદર આમાં આટલી હા, વાનગી પડશે. પેલા હુકું લસણ, પહેલા તો સૂકું લસણ છે. હા, પછી લીલી ડુંગળી, હા, પછી લીલા મરચા, અચ્છા. પછી આદુ, હમ, પછી મરચાની પેસ્ટ, અચ્છા. પછી આ ચણા જીંજરા જેને કહે ઈ, ચણા છે આપણા, પછી આ લીલી ડુંગળી, લીલી ડુંગળી છે, પછી લીંબુનો રસ લીંબુનો રસ છે, અને કોથમરી કોથમીર છે. અને લીમડો. લીમડો. આપણું કાઠિયાવાડી જ વસ્તુ બધી ચકાચક. ઓકે. અને ખાલી આની અંદર સિમ્પલ ને સાદું હમ, મરચું, મીઠું ને હળદર, બીજું કાંઈ નહીં. કોઈ વસ્તુ નહીં. હા, તડકા લગા કે અને ઝટકા આ લગા ખાય એટલે કે. ગરમી ચડી જાય. હા, તમ 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 કારણ કે તમ. શરીર માટે આપણી બેનિફિટ વાળી વસ્તુ. હા, મોસમની વસ્તુ કઈ મજા આવે. અચ્છા. કરો શ્રી ગણેશાય નમઃ. તો અત્યારે હાલો. આપણી જે કહેવાય હળદર લીલા ચણાનું શાકની આજે રેસીપી બનવા જઈ રહી છે. સંજયભાઈ હવે આ તાવડાની અંદર આ તેલ મૂક્યું. અચ્છા, આ તેલની અંદર લસણ સર્વપ્રથમ સૌપ્રથમ લસણની હા. પેસ્ટ. લસણ પડી ગયું છે. સ્વાહા. આમાં કોઈ વસ્તુ હુકા વગર લીલા વગર કાંઈ નહીં આવે. કોઈ વસ્તુ. રિયલ આપણું. ઉપર વગર નહીં આવે આમની અંદર. લીલી ડુંગળીની પેસ્ટ છે. સંજયભાઈ આદુ, આદુની પેસ્ટ, મરચાની પેસ્ટ. મરચા કરો. આમાં એક સૂકો વગર નહીં આવે. અને એકદમ પકાવવાનું માલ, એકદમ પકાવવાનું. સોતરાવાનું. હા, એકદમ આને જ્યાં સુધી સોતળા ન જાય ત્યાં સુધી આને એમને પકાવતું રહેવાનું છે. સંજયભાઈ હળદર આ આજે શેકાઈ ગઈ. હળદર ઘીમાં શેકાઈ ગઈ છે. હા. હવે એને ઓલી ગ્રેવીમાં જ નાખી દેવાની એટલે એકદમ Direct શેકાઈ આની ગયેલી અંદર? હળદર. ડાયરેક્ટ આની અંદર જે હળદર આપણી શેકાઈ ગઈ છે આની અંદર એડ કરવાની છે. હળદર આપણી જે શેકેલી હતી એ આની અંદર નાખવાની. આવા દે. હા હા, હળદરનો પણ રંગ એ રીતના ખીલો છે. એટલે આને ક્યાં સુધી પકાવવાનું છે? ઓછામાં ઓછી 45 મિનિટ. 45 મિનિટ. હા, કરી નાખો ગેસ ફાસ્ટ. ઓકે. સંજયભાઈ આ સતળાઈ ગયું? આ જો એક હરખું સોતરાઈ ગયું, અચ્છા. થઈ ગયું ચકાચક. આને 45 મિનિટ સુધી એમને કન્ટિન્યુ. હા, એકદમ બ્રાઉન કલરનું થઈ ગયું. બ્રાઉન કલર થઈ જાય એટલે ઓકે. હા. હવે આની અંદર પડશે લીલું લસણ, લીલું લસણ, પછી આવશે લીલી ડુંગળી, લીલી ડુંગળી, જો આ એક રસ થાય છે. અચ્છા. આવજે મરચું આવજે. લીલું લસણ નાખી દીધું, લીલી ડુંગળી નાખી દીધી છે. તીખું હવે મરચું, આની અંદર હા. પડશે મરચું. હવે આની અંદર પડશે તીખું મરચું જે એકદમ સ્પાઇસી છે. કારણ કે શિયાળાની સિઝન છે એટલે તીખું આમ ગરમી ચડી જાય એવું તો થોડુંક હોવું જ જોઈએ. ને શરીર માટે જે ખાવા માટે આ ઉપયોગી વસ્તુ છે. પાણી. લીલી હળદર અને લીલા જીંજરાનું શાક. મરચું નાખી દીધું છે આની અંદર. હવે આની અંદર થોડુંક પાણી એટલા માટે નાખ્યું છે કારણ કે હવે ઉકાળવાનું આને. હવે ઉકાળવાનું. 10 મિનિટ ઉકાળવાનું. બરાબર. ચાલો 10 મિનિટ રેડી. સુધી આને ઉકાળવાનું. આ શાક પાકી ગયું. આ પાકી ગયું છે. હવે આની અંદર પડશે લીલા કાચા ચણા, કાચા ચણા.
જે લીલા જીંજરા પણ કહી શકાય, ચણા પણ કહી શકાય. સુરેન્દ્રનગર પંથકમાં વધારે બનતું હોય છે લીલા ચણાનું શાક. હા રેડી. હવે આની ઉપર પડી હવે આ કોથમરી, કોથમીર. લીલા ચણા નાખી ગયા પછી લીલા ચણા કોથમીર. નાખી દીધા, કોથમરી, મીઠું, ટમેટા, હવે આની અંદર પડશે ટમેટા. ટમેટાનું કટિંગ. એટલે તમુન હવે આ મીઠું ટમેટા નાખ્યા પછી સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે આની અંદર. લાવો લીંબુનો રસ. હવે આની ઉપર પડશે મીઠું નાખ્યા પછી લીંબુનો રસ. આ છે આપણો લીંબુનો રસ છે, એ આની અંદર એડ કરવાનો. નાખ. સંજયભાઈને ફૂલ તાપે પકાવવાનું છે. હા ફૂલ તાપ્યા અને એકદમ પકાવવાનું. ઓકે. અને એકદમ પાછું 10-15 મિનિટ લગી ઉકાળવાનું. પાછું હા પાછું. એટલે જે કાચા ચણા છે એ પાકી જાય. એકદમ સરસ પાકી જશે. વાહ. અને 10 થી 15 મિનિટ સુધી હજી પકાવવાનું છે, પછી આપણું શાક હજી તૈયાર થશે. હવે આના અંદર કોથમરી. આ પાકી ગયું છે, 15 મિનિટ સુધી પકાવ્યું છે. હા કોથમરી આપજે ભીજા. કોથમરી અંદર બેટા એડ કરી કોથમરી નાખી આપજે. અને હવે આ શાક આપણું ઓલરેડી તૈયાર થવા જઈ તૈયાર રહ્યું થવા ઉપર આવી રહ્યું છે. ઓકે. હવે સ્વાદ અનુસાર લગભગ થોડીક મીઠાની જરૂર પડશે, એટલે થોડુંક સ્વાદ મીઠું અનુસાર નાખી દઈ. મીઠું. એટલે જય માં અન્નપૂર્ણા, છે. જય મા અન્નપૂર્ણા. જય માં. મોજ મોજ. મોજ, મોજ, મોજ. સંજયભાઈ સરસ મજાનું લીલા ચણાનું શાક અને લીલી હળદર, ચણા, લીલી ડુંગળી, લીલા લસણનું શાક. અચ્છા શિયાળુ લીલી હળદર, સ્પેશિયલ. શિયાળુ સ્પેશિયલ શાક બનાવ્યું છે આજે. અને આજે લોકો ખાઈને ગરમી ચડી જવાની છે આજે. હા હા. આ શાક અત્યારે આપણું તૈયાર છે, હવે આનું ટેસ્ટિંગ કરશું આપણે. હા સંજયભાઈ, આ જે લોકોને લીલા ચણાનું શાક ગમે ને એમાં ભાઈ જય માં અન્નપૂર્ણા લખજો ભાઈ, જય માં જય અન્નપૂર્ણા. મા અન્નપૂર્ણા. હાલો. અત્યારે મસ્ત મજાના જે કહેવાય બાજરાના રોટલા, લીલી હળદર, લીલા ચણાનું શાક આજે સંજયભાઈ મસ્ત મજાની જે કહેવાય રેસીપી બતાવી છે, અને તમે પણ ઘરે બનાવી નાખજો. તો હવે આજે આપણે આનું ટેસ્ટિંગ કરશું. અત્યારે આજે તમે જે શાક જોઈ રહ્યા છો, લીલી હળદર, લીલા ચણાનું શાક, જે આપણે સુરેન્દ્રનગરમાં વધારે બનતું હોય છે. શિયાળા સિઝનમાં વસ્તુ આ વધારે ખવાતી હોય છે. શિયાળા સિઝનમાં ગરમી ચડાવે એવી વાનગી છે, કારણ કે ચણાનું શાક તો અહીંયા અવેલેબલ છે, સુરેન્દ્રનગરમાં બહુ ખવાય છે. અને અત્યારે સંજયભાઈ જે બનાવ્યું છે લીલી હળદર અને ચણાનું શાક, તે આજે આપણે શિયાળું સ્પેશિયલ છે, એ આજે આપણે ટ્રાય કરીએ. જો આ લીલી હળદર ચણાનું શાક. એટલું આમ લીલી હળદર તો શરીર માટે સારી કહેવાય, અને એ પણ માથે જે ચણાનું શાક છે તીખું પણ છે, અને લીંબુનો ટેસ્ટ જે આવે છે, ખાટું તીખું શાક છે. શિયાળામાં આની જોડે લીલી હળદર અને જીંજરાનું શાક અને બાજરાના રોટલા સાથે ચોડીને ખાવાની કંઈક અલગ જ મજા છે. તો તમે પણ આ રેસીપી ઘરે બનાવી નાખજો. આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.